અંદર પોલીસ સ્ટેશનના બે ઘરફોડ તથા પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરત શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિત તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેમ્સ સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે પાલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી તથા રાંદર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ગુરુચરણનો હાલ ભેસ્તાન ઉમ્મીદનગર આવાસ પાસે ઉભેલ છે। જેણે શરીરે પીળા કલરની હાફ બાયની ટી શર્ટ તથા કાળા કલરનું લોઅર પેન્ટ પહેરેલ છે તથા માથા પર કાળી કલરની પાઘડી બાંધેલ છે। જે બાતમીના આધારે સદર જગ્યાએ જઈ જોતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ હાજર મળી આવતા તેને પકડી પાડી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ગુરુચરણ ઉર્ફે ગુરુસિંહ ચતરસિંહ ભોડ, ઉંમર વર્ષ 27, ધંધો સેન્ટિંગનું કામ, રહે પ્લોટ નંબર 358 સાઈનાથ રેસિડેન્સી ઉમ્મીદનગર આવાસ પાસે ભેસ્તાન સુરત, મૂળ રહે કપુરાઈ ગામ, ક્રિષ્ના હોટલની પાછળ, તાલુકો જિલ્લો વડોદરા ગુજરાતના હોવાનું જણાવેલ। સદરી આરોપીની પૂછપરછ કરતા મજકૂર આરોપી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય મજકૂર આરોપીની કડકાઈથી તેમજ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર આરોપી નાવોપાલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી તથા રાંદર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવતો હોય સદર પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા મજકૂર આરોપી પાલ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 BNSની કલમ 303(2) મુજબ તથા રાંદેર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 BNSની કલમ 305A 331(4) મુજબ તથા રાંદેર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 BNSની કલમ 305A 331(4) 562 54 મુજબના ગુનામાં વોન્ટેડ હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।